બન્નીના મેદાનોમાં 20 ચિત્તલ વસાવાયા. કચ્છના બન્નીના મેદાનોમાં 20 ચિત્તલ વસાવાયા. કચ્છના પ્રસિદ્ધ બન્ની ઘાસના મેદાનોમાં 20 ચિત્તલ સફળતાપૂર્વક વસાવવામાં આવ્યા છે. વન વિભાગ અને સ્થાનિક સંરક્ષણ કાર્યકર્તાઓના સહયોગથી આ પ્રયાસ થયો છે. બન્ની પ્રદેશ લગભગ 25,000 હેક્ટર જેટલા વિશાળ વિસ્તાર સાથે એશિયાની સૌથી મોટી ઘાસડી ધરાવે છે, જ્યાં વિકસિત ઇકોસિસ્ટમ માટે ચિત્તલ જેવા શાંતિપ્રિય અને હરિયાળ વિચારશીલ પ્રાણીનું પુનર્વસન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચિત્તલ જેવા પ્રાણીનું વસાવવું બન્ની વિસ્તારના જૈવિક વૈવિધ્ય અને કુદરતી સંતુલન માટે મહત્વ ધરાવે છે. અગાઉ અહીં ચિત્તલની સંખ્યા ઘણી ઓછી રહી ગઈ હતી. ચિત્તલના વસવાટથી ઘાસના મેદાનોમાં ઘાસનું સતત પુનર્જનન, અન્ય પ્રજાતિ સાથેનું ઇકોલોજીકલ સમન્વય અને પર્યાવરણને પ્રતિરક્ષા મળે છે. સ્થાનિક વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી આવા સ્થળાંતરણ પ્રયત્નો બન્ની રેન્જની અર્થવ્યવસ્થા અને પ્રાકૃતિક સંતુલન માટે જરૂરી છે. સ્થાનિક ચરવાહા સમુદાયો અને બન્ની વસવાટ કરતી પ્રજાતિઓ માટે પણ આ પહેલ લાભદાયી બની શકે છે. ચિત્તલની વસ્તી ઘટવાથી જંગલના કુદરતી ખોરાક સર્જનમાં અને પર્યાવરણીય રોકથામમાં સુધારો થશે. આથી સ્થાનિક સમુદાયોને પણ સંરક્ષણ અને ગાઈડલાઈનનું પાલન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. વિશ્વની અત્યંત દુર્લભ ઘાસડીવાળો આ વિસ્તારમાં ચિત્તલના પુનર્વસનથી પ્રવાસન, વન્યજીવન અભ્યાસ અને સ્થાયી પર્યાવરણીય વિકાસને નવી દિશા મળી શકે છે. વન વિભાગનું કહેવું છે કે જો આ પહેલ સફળ જશે તો આગળના સમયમાં વધુ પ્રજાતિઓના પુનર્વસનની સંભાવના પણ વધશે અને સમગ્ર બન્ની વિસ્તાર ગુજરાતના પ્રાચીન જૈવ હિતનું પાયાનું કેન્દ્ર બની શકશે. स्पॉटेड डियर, ब्लैक बक और चिंकारा, ये 3 स्पेसीज को ध्यान में रखते हुए हमारा ये ब्रीडिंग का प्रोग्राम चल रहा है. इसके लिए हम लोगों ने डिफरेंट जगह से जो ब्रीडिंग स्टॉक्स हैं उसको हमने वहाँ पे से यहाँ पे कच्छ में लाए हैं. और ये कहते हुए मुझे बहुत खुशी हो रही है कि पिछले कुछ समय पहले जो हम लोगों ने चीतल का जो यहाँ पर रिलीज़ किया था, ब्लैक बक का रिलीज़ किया था, तो वो नए बच्चे भी देखने को हमें मिल रहे हैं.